સુરેન્દ્રનગરમાં પોલીસે મહિલાને માર માર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મુરસલ ગામના નંદાબેનને મહિલા પીએસઆઈએ માર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। બે પરિવાર વચ્ચે થયેલી બોલાચાલીની ફરિયાદ નોંધાવવા માટે ગયેલા મહિલાને માર મારવામાં આવ્યો। તજોડાના પીએસઆઈએ રૂમમાં પૂરીને નંદાબેનને પટ્ટાથી માર માર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। નંદાબેનને ઈજા થતા સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ ન્યાયની માંગ કરી છે। આજની તારીખમાં મારા ફેમિલી દૂધ ભરાવા ગયેલા ત્યાં ડેરી પાસે જે હેતલબેન જેઠાભાઈ ભાંગરા બરોબર તે મારા ફેમિલીને ડોલની પાસે હતી તેનેથી એને માર મારેલ। તેથી અમને ફોન આવેલો મને, હું આયા બોર્ડે હતો ત્યાંથી જીઓ મારા ઘરે મારા ફેમિલીને બેસાડી અને હું ધજાડા પોલીસ સ્ટેશન જવા રવાના થયો। ધજાડા પોલીસ સ્ટેશન હું ગયો તે ત્યાંના એમના કોન્સ્ટેબલે અમને જણાવ્યું કે સાહેબ મીટિંગમાં સુરેન્દ્રનગર છે, તમે બેસો। અમે 1.5-2 કલાકની રાહ જોઈને ત્યાં બેઠા હતા બરોબર। તે અનુસંધાને સાહેબ પીએસઆઈ પોતે આવ્યા, મેડમ છે બરોબર, એમને મારા ઘરનાને અંદર બોલાયા, સામે તોમલદારને અંદર બોલાયા, મારા ઘરનાને પટ્ટે મારવા મળ્યા। જેમ ફાવે એમ અને જેમ ફાવે એમ માર્યું। મારા ઘરનાને હાથ ઉપર ઈજા આવી ગઈ છે, હોજો આવી ગયો છે, બંગડી બધી ફૂટી ગઈ છે। પ્લસ મેં એમ કીધું સાહેબ તમે મારા ઘરનાને અમે કેસ લખાવવા આવ્યા છે, અમને તમે શું લાવ મારો છો? તો એને મને ધમકી આપી પીએસઆઈ કે તમે જ્યાં ગાંધીનગર જાઓ જે થાય કરો।